ઘરમાં કોઈ છે? હલો. હા, બોલો ને. બોલો, કોનું કામ છે? આ જો તમે દામિનીના ભાઈ. હા, હું દામિનીનો ભાઈ છું, પણ તમે કોણ અને દામિનીને કઈ રીતે ઓળખો? આ દામિનીને એટલા માટે ઓળખું કે મારી પત્ની મીરા, હું મીરાનો હસબન્ડ છું. મીરા અહીંયા આવી છે? આવી હતી. આવી હતી? હું કઈ સમજો નહીં. પહેલા તો મને એ કહો કે કયા પ્રકારના પતિ છો તમે? તમારે લીધે તમારી પત્નીને બીજાના ઘરે આશરો માંગવા આવવું પડે? હા હા, ક્યાંની રીત છે? અને તમારા જ લીધે મારી બહેન પણ આ ઘરમાંથી ચાલી ગઈ. શું? મારા લીધે? હા, કારણ કે મીરા તમારી સાથે ઝઘડો કરીને અહીં આવી અને અહીંયા રોકાણી તો મારા મમ્મીને એ વાત ન ગમી. એટલે મારા મમ્મીએ મારી બહેનને કહ્યું કે મીરાને આ ઘરમાંથી જવાનું કહે. તો એની સાથે સાથે મારી બહેન પણ ચાલી ગઈ. માફ કરજો મને. હું તો અત્યારે એની જેટલી પણ બહેનપણીઓ છે બધાના ઘરે તપાસ કરતો કરતો અહીંયા પહોંચ્યો છું. કોઈના ઘરે નહોતી. તમે કહ્યું એટલે મને પાકું થઈ ગયું કે અહીંયા હતી ખરા, પણ હવે નથી. મારી જ ભૂલ છે. મને એની સાથે રહેતા ના આવડ્યું. હંમેશા હું ભૂલ કરતો હતો, વ્યસન પણ કરતો હતો, અને એટલા માટે જે કંટાળી ગઈ હતી. હાથ પણ ઉપાડતા જશો ને? હા, મેં હાથ પણ ઉપાડ્યો હતો. છેલ્લે જ્યારે એ ઘર છોડીને ગઈ ત્યારે ઝઘડો એટલો વધી ગયો હતો કે એની પાસે બીજો કોઈ રસ્તો નહોતો. એણે મને સમજાવવાની બહુ કોશિશ કરી અને સારા રસ્તે જવા માટે, સારો ધંધો કરવા માટે ઘણી સલાહો પણ આપી, પણ મેં અત્યાર સુધી ક્યારેય એની એક વાત ન માની. હંમેશા મારી જ મનમાની કરતો હતો. પણ એના ગયા પછી મને સમજાયું કે મેં બહુ મોટી ભૂલ કરી. એનું કોઈ નથી અને એ ક્યાં જશે, ક્યાં રહેશે, મેં એનો કંઈ વિચાર જ ન કર્યો. કારણ કે એનો સહારો જ હું હતો. કાશ કે તમે આવું થોડા દિવસ પહેલા વિચાર્યું હોત ને, તો મીરા તો ખુશ હોત જ, અમારા ઘરમાં પણ શાંતિ હોત. આજે મને પણ નથી ખબર કે મારી બહેન અને મીરા ક્યાં ગયા છે. એ અમારો ફોન પણ નથી ઉપાડતી. કદાચ ગુસ્સામાં હશે. હોય જ ને, ઓબ્વિયસલી. કારણ કે મમ્મી એને જવાનું કહી દીધું. બધા જીદે ચડી ગયા હતા અને મમ્મીનો પણ વાંક કઢાય એમ નથી. કારણ કે તમને જાણ ન હોય તો કહી દઉં કે મારી સગાઈ થઈ ગઈ છે. અને મમ્મીને મનમાં એવો ડર હતો, આઈ થિંક સો, કે હવે મીરા વધુ સમય આ ઘરમાં રહેશે તો કાં તો અમારા વચ્ચે કંઈ થઈ શકે, અને જો ના થાય તો પણ મારી સગાઈ તૂટવાના ચાન્સ હતા. કારણ કે મારા સસરા પક્ષવાળા તો સમજવાના નથી ને કે એક જવાન છોકરી અમારા ઘરમાં શું કામ રહે છે. સમજો છો તમારા લીધે કેટલા બધા લોકોને કેટલા બધા પ્રોબ્લેમ્સ થયા છે. માનું છું કે આ બધું મારા કારણે જ થયું છે. તમારી બેન આ ઘર છોડીને જતી રહી એ પણ મારી જ ભૂલ કહેવાય. મીરા ઘરમાં આવી ત્યારે તમારા ઘરમાં ઝઘડા ઊભા થયા ને. જો મેં જ મીરાને ઘર છોડીને જવા ના દીધી હોત તો આવું થાત જ નહીં ને. જુઓ, તમે જરાય ચિંતા ના કરતા, હું એ લોકોને ગોતીશ અને હું દામિનીને આ ઘરમાં પાછી મૂકી જઈશ. મીરાને પણ મનાવી લઈશ અને ફરી ક્યારેય એનો સાથ નહીં છોડું. મને ખુશી છે કે તમને તમારી ભૂલ સમજાઈ ગઈ. મને તમારો નંબર આપી દો. કદાચ મને જાણ થશે તો હું તમને ફોન કરીને બોલાવી લઈશ. હા, અને તમને કંઈ જાણ થાય તો પ્લીઝ મને જણાવજો. ચોક્કસ. છતાં એક સવાલ હતો. જી. આ મીરા કંઈ કામ તો નહોતી ગોતતી ને? દિવસ રાત એક જ કામ કરતી હતી, કામ ગોતવાનું. બિચારી સેલ્ફ ઇન્ડિપેન્ડન્ટ થવાની કોશિશ કરતી હતી. કારણ કે બીજું તો કોઈ હતું નહીં જેના પર વિશ્વાસ કર્યો. એણે તો એને ઘરમાંથી કાઢી મૂકી. તો એને કંઈ કામ મળ્યું હતું? ના. તો હું ત્યાં તપાસ ના કરું? હા. દામિની એ કઈ જોબ કરે છે, કરતી હતી? ના. સારું,
હું એ લોકોની બીજી કોઈ ફ્રેન્ડને પૂછું. સારું. દામિની, તમે દામિની, અહીંયા શું કરો છો? હું તમને લોકોને જ ગોતતો હતો. શું કામ હતું? શું કામ ગોતતા હતા અમને? શું જરૂર પડી? હું તારા ઘરે પણ ગયો હતો. તારા ઘરે ગયો તો તારા ભાઈએ મને વાત કરી કે તમે લોકો ઘર છોડીને નીકળી ગયા છો. હા, અમે લોકોએ અમારું ઘર છોડી દીધું છે, અને એ પણ તમારા કારણે. તમે જે કર્યું ને એ બહુ ખોટું છે. મીરાને મેં સહારો આપ્યો તો મારા ઘરે, અને મારા ઘરેથી પણ એને રાખવા માટે તૈયાર નહોતા. હવે હું તો તમારા જેવી છું નહીં ને કે એને એકલી મૂકી દઉં, રોડ ઉપર અજળતી કરી દઉં. એટલે મેં પણ મારું ઘર છોડી દીધું તમારા કારણે. આજે મારે પણ મારું ઘર છોડવું પડ્યું. માફ કરજે. અને તારો આભાર માનું એટલો ઓછો છે કે તે મીરાને તારા ઘરે આશરો આપ્યો. પણ મીરા ક્યાં છે? એ એના કામે છે. તમારે શું કામ છે? તમે મીરાને નહીં મળી શકો, કારણ કે એ હવે તમને મળવા નથી માંગતી. અરે, તમારામાં તેવડ નહોતી એને સાચવવાની, તો પછી લગ્ન શું કામ કર્યા? એને બિચારીએ તમારા ઉપર વિશ્વાસ મૂક્યો હતો, ઘરવાળાનો વિશ્વાસ તોડ્યો, તમારા ઉપર વિશ્વાસ મૂકીને તમારી સાથે લગ્ન કર્યા, ઘરવાળાનું નાક કપાવ્યું. અને તમે શું કર્યું? તમે જેને દગો દીધો એને ઘરેથી જવા માટેનું કહી દીધું. વિચાર પણ કર્યો હતો કે તમારી સાથે નહીં રહે, તમારું ઘર મૂકી દેશે તો ક્યાં જશે, શું કરશે? કંઈ જ વિચાર નહોતો કર્યો. ત્યારે ગુસ્સામાં ને ગુસ્સામાં મેં એને ઘરની બહાર તો કાઢી મૂકી. પણ પછી પછતાવો થયું કે અત્યાર સુધી એને જે કંઈ પણ મારા માટે કર્યું, જે કંઈ પણ કીધું એ બધું મારા સારા માટે હતું. સાચું કહું તો એને મનાવવા માટે જ આવ્યો હતો. મનાવવા? કઈ વાતને લઈને મનાવશો? એને તર છોડી દીધી એના માટે? એને એની ફેમિલીથી નોખી કરી દીધી એના માટે? કે પછી અત્યારે એને સ્ટ્રગલ કરવું પડે છે એના માટે? તમને ખબર પણ છે, એક પણ દિવસ એવો નહીં હોય કે જ્યાં એને તમને યાદ નહીં કર્યા હોય, પોતાના જીવનને કોસ્યું નહીં હોય. કેટલું સ્ટ્રગલ કર્યું છે એને. અરે, 2 ટકનો રોટલો ભેગો કરવો હોય ને તો પણ 100 વાર વિચારવું પડતું હતું. કેટલા વલખા માર્યા છે એને. બધી જ વસ્તુ માટે હું એની પાસે માફી માંગવા માંગુ છું. કારણ કે મારા લીધે જ એને ઘર છોડ્યું અને મેં એની સાથે આવું કર્યું. મારાથી બહુ મોટી ભૂલ થઈ ગઈ. હા, તમારા મોઢે છે ને રામ શબ્દ સારો નથી લાગતો. એટલું સારું સારું બોલો છો ને એ બિલકુલ એ શોભા નથી દેતું તમને. તમારે તો ગુસ્સો કરવો જોઈએ, સામેવાળાને મારવું જોઈએ, ખીજાવવું જોઈએ, ઘરની બહાર કાઢી મૂકવા જોઈએ. આ બધું સારું નથી લાગતું. માફી તમે ના માગો. હજી પણ કંઈ કહેવાનું બાકી રહી ગયું હોય તો કહી દે. કહેવા માટે તો ઘણું છે, પણ મારી પાસે એટલો સમય નથી ને કે હું તમારી સાથે અત્યારે ટાઈમ વેસ્ટ કરું. તમને તમારી ભૂલ ગણાવું, તમને તમારી ભૂલ ગણાવીશ ને તો આખી જિંદગી નીકળી જશે. દામિની, પ્લીઝ સમજવાની કોશિશ કર. હું કહું છું ને, હું મીરાને લેવા માટે આવ્યો છું અને એને કહીશ કે બીજી વાર ક્યારે આવી ભૂલ નહીં થાય. હું એને પ્રોમિસ આપીશ. અને હું તો તને પણ કહું છું કે તું તારા ઘરે જતી રહે. તારો ભાઈ ચિંતા કરતો હતો, તમને લોકોને ગોતતો પણ હતો, અને હું ગોતતા ગોતતા તમારા સુધી પહોંચી ગયો છું. તો પ્લીઝ, મીરા ક્યાં છે? બહાર ગઈ છે. આવશે ને એટલે એની સાથે વાત કરી લઈશ, અને જો એને તમારી સાથે રહેવું હશે તો મોકલી આપીશ. હવે જઈ શકો છો. શું કરે છે? કંઈ નહીં. શું થયું? શેનું? કંઈ નહીં, સબમિટ કરવાની રહી ગઈ છે તો હવે કાલે આપીશ. તને શું થયું? આજે આપણને ગોતતા ગોતતા
કોઈ આવ્યું હતું. બા આવ્યા હશે, કરોનકભાઈ આવ્યા હોય. મને ખબર જ હતી કે થોડા દિવસમાં એ લોકો તને પાછી લઈ જશે અને મારે એકલું જ રહેવાનું છે. એટલે જ પહેલાં કહ્યું હતું મારી માં કે શાંતિથી રહે. જીજાજી આવ્યા હતા. શું? આદિકુમાર. એને આ ઘરનું એડ્રેસ કોણે આપ્યું? એને કેવી રીતે ખબર પડી કે હું અહીંયા છું એમ? અરે તારે એને ઘરમાં આવવા જ નહોતો દેવાનો. અરે નીચે પેલા આંટી રહી છે ને, એમના ઘરે એ જોવા જતા હતા, ગોતતા હતા ઘર. એક્ઝેક્ટ તો એમને પણ નહોતી ખબર, પણ હું નીચે ઉતરી તો મને દેખાઈ ગયા. કહેતા હતા કે પેલા આપણા ઘરે ગયા હતા, ત્યાં ભાઈ સાથે વાત થઈ એમની. એનો મતલબ કે તારા ઘરે પણ કંઈ બાકી નહીં મૂક્યું હોય ને? ત્યાં જઈને પણ ભવાડા કર્યા જ હશે, ઝઘડા કર્યા હશે, કંઈ બોલ્યા હશે. બે જગ્યાએ સારા સંબંધો હોય ને તો પણ એને સહન ના થાય. એવું કાંઈ નથી કર્યું. શાંતિથી વાત કરી ભાઈ સાથે, અને મારી સાથે પણ બહુ શાંતિથી વાત કરતા હતા. ઇવન માફી માગતા હતા. એમણે જે કર્યું ને એ બધી વાતનો એમને પછતાવો છે. ખોટું બોલતો હશે દામિની. તને શું લાગે છે આવા માણસો ક્યારે સુધરે ખરા? પોતાની ભૂલ સ્વીકારે ખરા? પણ તને કેમ ખબર કે નહીં સુધર્યા હોય? એમને એમની ભૂલનો પછતાવો નહીં હોય. મને કહ્યું કે હું મીરાને સાથે લઈ જવા માંગુ છું, એની સાથે રહેવા માંગુ છું. ના, મારે ક્યાંય જવું નથી. સમાધાનનો કોઈ રસ્તો જ નથી. જ્યારે ઘર છોડીને મેં આટલો મોટો નિર્ણય કર્યો છે, આટલી દુઃખી થઈ છું, તો હવે પાછું શું કામ જવું છે મારે? તારી બધી વાત સાચી છે, પણ માણસને જ્યારે પોતાની ભૂલ સમજાઈ ગઈ હોય ને ત્યારે એક મોકો આપવો જોઈએ. તારી સાથે જે થયું એ બધું ખોટું થયું, પણ માણસ જ્યારે ગુસ્સામાં હોય ને ત્યારે બોલવાનું ભાન નથી રહેતું. સાચી વાત છે તારી, પણ હર વખત ન હોય ને. સમજ્યા કે માણસ એક વખત ગુસ્સામાં બોલે, 2 વખત બોલે, પણ રોજ બોલે ને તો સમજી જવું જોઈએ કે એને આદત છે આવી બધી. તો ક્યાં સુધી આવી રીતે રખડીશ? ઓફિસે નોકરી ગોતીશ, રહેવાના ઠેકાણા નહીં. હા, ઘર તો આપણને મળી ગયું, પણ શું ભરોસો કે સાથે આવી જ રીતે રહીશું? કાલે શું થવાનું છે એ તને પણ નથી ખબર ને મને પણ નથી ખબર. એકવાર મોકો તો આપી જો, કદાચ બની શકે કે હવે આવું ના પણ થાય. ઠીક છે, તું કહે છે તો હું મોકો આપી દઈશ, પણ તારે પણ એક પ્રોમિસ કરવું પડશે તો જ. શેનું પ્રોમિસ? એ જ કે તું તારા ઘરે પાછી જતી રહીશ. એની ગેરંટી ના લઈ શકીએ. કેમ? તને શું વાંધો છે? પાનો ગુસ્સો ખબર છે ને, એકવાર ગુસ્સો કરી લીધો ને એટલે પૂરું થઈ ગયું. હવે ઘરે જઈને બાના શું રિએક્શન છે, કેવી રીતે વર્તન કરશે, આઈ ડોન્ટ નો. દામિની, આપણે એક કામ કરીએ ને, આપણે આદિને બોલાવી લઈએ, બધા સાથે મળીને મનાવીએ તો બની શકે કે બા માની જાય. બની શકે તો હું એવું સમજુ ને કે તું આદિકુમાર સાથે રહેવા માટે તૈયાર છે. ચાન્સ આપી રહી છું, મોકો છેલ્લો અને પહેલો. જો આ વખત કે આડાવડા થયા ને તો ડિવોર્સ, સમજી રાખજે. નહીં થાય, કારણ કે એમની આંખોમાં સાફ સાફ દેખાતું હતું કે એમને પછતાવો છે. એમણે જે કર્યું ને એ ખોટું કર્યું છે એમને, અને દિલથી સોરી કહેતા હતા. સારું, તો હવે એને બોલાવીને જઈએ તારા ઘરે. હા. આ રોનક આવે ને એટલે હવે જમવા બેસી જવું છે. શાકે ગરમ મૂકી દઉં. રોનક, હા મમ્મી. ચાલ બેટા, રસોઈ તૈયાર છે, જમી લઈએ. તમે જમી લો, મને ભૂખ નથી મમ્મી. પણ કેમ બેટા, શું થયું? બસ એમ જ કહ્યું ને, ભૂખ નથી. તમે જમી લો ને. મને લાગે છે કે તું બહારથી નાસ્તો કરીને આવ્યો છે. ના ના, એવું કંઈ નથી. એકચ્યુઅલી મેં તો સવારથી પણ કંઈ નથી ખાધું અને ટિફિન પણ મારા પટાવાળાને ખવડાવી દીધું.
પણ કારણ તબિયત તો સારી છે ને? સારી છે, તબિયત તો સારી છે, પણ મન ઉદાસ છે હે ને? મમ્મી, દામિની વિના ગમતું નથી. તમને ખબર છે ને કે દિવસ આખો અમે ગમે ત્યાં હોઈએ, પણ રાત્રે તો આપણે બધા સાથે બેસીને જ જમીએ છીએ. હવે દામિની વિના મમ્મી જમવાનું ભાવતું નથી. તો તને શું લાગે છે, દામિની વગર હું અહીંયા મોજ કરું છું? તું ઘરમાં નથી હોતો ને, તો દામિનીના ફોટા જોઈને હું રડું છું. એટલા માટે હું તારી ગેરહાજરીમાં રડી લઉં છું કે તારી સામે હું થોડીક મજબૂત બનું. હું તને મારી ઉદાસી દેખાવા ન દઉં. તો પછી શું કામ જવા દીધી? શું કામ કહ્યું એને જવાનું? આવી ખોટી જીદ શું કામ કરી? તમે તો માં છો ને, એ નાની છે, દીકરી છે, એની ભૂલ હોય તો જતી કરાય, 2 થપ્પડ લગાવી દેવાય, પણ એને ઘરમાંથી જવાનું કહેવાય મમ્મી? રોનક, જીદ મેં નહીં, એણે કરી હતી. એણે સમય મુજબ અને નક્કી કર્યા મુજબ મેં મીરાને કીધું કે આજે 11મો દિવસ છે, હવે તું જા ને તું તારી સગવડ કરી લે. મેં બીજું કાંઈ નહોતું કીધું. દોસ્તીને ખાતર પેલી જીદ કરીને જતી રહી. મેં એને નથી કાઢી મૂકી રોનક. હા તો શું બગડી ગયું? એને 2 જીદ કરી તો કદાચ એને કહ્યું કે મીરા 5 દિવસ આ ઘરમાં વધારે રહેશે તો શું જવાનું હતું આપણું? મને ખબર છે 5 દિવસના 5 અઠવાડિયા અને 5 મહિના લાગતા વાર ન લાગત, અને મીરા આ ઘરમાંથી ન જાત. મેં જે કર્યું ને એ મેં બરાબર કર્યું હતું, અને એ સમયે મને જે સારું અને યોગ્ય લાગ્યું એ મેં કર્યું હતું. પણ આટલા વખતથી તો વાત નહોતી કરી. આજે હું તને કહું છું, આજે મીરા અહીંયા ખાતી હતી, અનાજ નહોતું ખૂટી જતું, અહીંયા સૂતી હતી, મારી ધરતી નહોતી ઘસાઈ જતી. પણ માં છું ને, અંદર ને અંદર એક ડર સતાવતો હતો કે મારો જુવાન દીકરો અને ઘરમાં પારકી જુવાન દીકરી ન કરે નારાયણને બેમાંથી કોઈનો પગ લપસી જાત તો હું કોઈને મોઢું બતાવવાને લાયક ન રહેત બેટા. કેવી વાત કરો છો મમ્મી? અરે આવી કઈ વાત હતી તો એકવાર મને તો કહેવાય ને. તમને મીરા ઉપર ભરોસો નથી, સમજ્યા? એ પારકી હતી, હું તો દીકરો છું ને, મને તો કહી શકતા હતા ને. તમને મારા ઉપર ભરોસો નહોતો? બેટા તું ભરોસાની ક્યાં વાત કરે છે? ઘી ગમે એટલું જામેલું હોય ને તો એ આગ પાસે મૂકો તો એનો સ્વભાવ ન છોડે, એ ઓગળે જ ઓગળે. શું કરું? મારે એટલા માટે મને કઠોર કરીને પણ મારે મીરાને જવાનું કહેવું પડ્યું, અને એની સાથે સાથે જીદ કરી તો દામિનીને પણ જવા દીધી. બસ હવે તમે રડો નહીં. તમે જમવાનું બનાવ્યું છે ને, મને ભૂખ લાગી છે. હવે હસો પહેલા તમે લઈને આવો, આપણે બંને બેસીને જમીએ. હા હા ચાલ, મને પણ ભૂખ લાગી છે. હા. રોનક, હવે તારા સસરાનો ફોન આવે ને તો હવે આપણે તારીખ લઈ લઈએ. હો ના મમ્મી, કાં બેટા? દામિની વિના એ શક્ય નથી. પહેલા દામિનીને શોધવી પડશે. ત્યાં સુધી હું લગ્નની તારીખ નહીં લઉં. પણ તને ખબર છે ને, એ મૂર્ખી એની બેનપણીને લઈને, અને શું મારે તને કેવું? ગમે તે હોય મમ્મી, એ મારી બહેન છે. એના વિના હું લગ્ન કરીશ? એ તો શક્ય જ નથી. એ આવશે ને પછી જ તારીખ લેવાશે, અને એ હશે તો જ મારા લગ્ન થશે. ત્યાં સુધી હું લગ્ન નહીં કરું. શું કામ આવ્યા તમે બંને? મમ્મી પ્લીઝ બેસો, આપણે બેસીને વાત કરશું. બેસો બેસો. મમ્મી ગુસ્સો નથી કરવાનો. પહેલા એની વાત સાંભળી લો, પછી આપણે વાત કરશું. બા, હું દામિનીને પાછી મૂકવા માટે આવી છું, હું નહીં, અમે બંને. હા, હું મીરાનો પતિ છું, અને આ જે કંઈ પણ થયું બધું મારા લીધે થયું હતું. મેં મીરાને ગુસ્સામાં ઘરની બહાર કાઢી મૂકી હતી. એની સાથે ઝઘડો પણ કરતો હતો, અને એની કોઈ વાત પણ નહોતો માનતો.
સ્ત્રીને ઘર ચલાવવા માટે ફક્ત પૈસાની નહીં પણ પતિના સાથની પણ જરૂર હોય છે. મેં ક્યારેય એને સાથ ન આપ્યો અને એટલા માટે જ એ ઘર છોડીને જતી રહી હતી. જુઓ, હું મીરાને હવે સાચવીને રાખવાનો છું. હંમેશા મારી સાથે રાખીશ ને ક્યારેય દુઃખ નહીં આપું. ધામિની પણ તમારું ઘર છોડીને ગઈ, એ બહુ ખોટું થયું ને એટલા માટે જ અમે એને અહીંયા મૂકવા માટે આવ્યા છીએ. મમ્મી, માફ કરી દો દામિનીને. અને જુઓ, હવે બધું સારું જ થવાનું છે. તો પછી આદિત્ય પહેલા પણ આપણા ઘરે આવ્યા હતા. મારે એમની સાથે વાત થઈ હતી. મને ખબર હતી કે એમને એમની ભૂલનો અહેસાસ છે. હું તમને એ વાત કરવાનો જ હતો ત્યાં એ લોકો આવી ગયા. મમ્મી, મેં જે કર્યું એ દોસ્તી માટે કર્યું હતું, મારી ફ્રેન્ડશિપ નિભાવવા માટે કર્યું હતું. અને દોસ્તી તો કૃષ્ણ અને સુદામાએ પણ નિભાવી હતી ને. એ તો ભગવાન હતા, હું તો માનવી છું ને. મને માફ નહીં કરો. બા, તમારે તો ખુશ થવું જોઈએ કે તમારી દીકરીમાં આટલી માણસાઈ છે. આટલી નાની ઉંમરમાં પણ કોઈની મદદ કરવામાં પાછી નથી હટતી. ફ્રેન્ડશિપને નિભાવવા માટે હું રસ્તા પર ન રહું ને, એના માટે એણે પોતાનું ઘર છોડી દીધું. આટલો સમય મારો સાથ આપ્યો, મારી સાથે રહી, ક્યારેય મને ઓછું નથી આવવા દીધું. આદિભાઈ, હું તમને એક વાત કહીશ. સ્ત્રી અને પુરુષનો સાથ શું હોય છે? બસ સુખ હોય ત્યારે રાખવાનું અને દુઃખ હોય ત્યારે એને છોડી દેવાનું? ના, એવું ના હોય. અને મીરા, તું શું એણે તને સાથ ન આપ્યો, કમાઈને પૈસો ન આપ્યો, એ કદાચ આડા રસ્તે જતા રહ્યા તો એને સુધારવાની તો જવાબદારી સ્ત્રીની જ હોય છે ને. પતિને પાછો વાળવાની જવાબદારી એની જ હોય છે ને. પ્રેમથી અથવા સંઘર્ષ કરીને આવી રીતે છોડીને ન અવાય. એ તો સારું છે કે એને એના ભૂલનો અહેસાસ થયો અને એ લેવા આવ્યા. કદાચ હજી ખોટે માર્ગે ચડી ગયા હોત, સાવ ખોટે માર્ગે, તો એવું નથી બેટા. સ્ત્રી અને પુરુષનો સાથ તો જન્મ જન્મનો હોય છે. એક રસ્તો ભટકે તો બીજો એનો રાહદાર બને. એને સંસાર કહેવાય, એને જીવન કહેવાય. પ્રેમ કર્યો ત્યારે બધું સારું લાગ્યું. થોડીક શું તકલીફ આવી કે રસ્તા બદલાઈ ગયા? ના ના, પણ ઠીક છે, ભલે મોડી મોડી પણ સમજ તો આવી. પણ બેટા, હવે પછી તું એનો અને મીરા તું એમનો ક્યારેય સાથ ન છોડતા. એટલે એનો મતલબ કે તમે દામિનીને પણ માફ કરી દીધું ને? કારણ કે તમે મીરાને બધી વાત કરી, દામિનીની વાત નથી કરી. મેં દામિનીને ક્યારેય તરછોડી જ નહોતી. એ એની બેનપણીને મદદ કરવા ગઈ હતી. એ આપણી ઉપરવટ જઈને ખોટે માર્ગે નથી ચડી. હા, ખોટે માર્ગે ચડી હોત તો કદાચ હજી ગુસ્સો અને નફરત હોત, પણ હવે નથી. પણ મને દામિની પર ગુસ્સો છે. શેનો ગુસ્સો? તારે ઝઘડો કોની સાથે થયો હતો? મમ્મી સાથે ને? તો મારો ફોન કેમ નથી ઉપાડતી? તને ખબર છે હું કેટલો ટેન્શનમાં હતો? હવે મને એમ હતું કે તારા ફોનમાંથી બા ફોન કરતા હશે. તો એક વખત ઉપાડીને ચેક તો કરાઈને, અવાજ સાંભળીને પછી તો વાત કરી શકતી હતી ને. હશે, હવે નાની છું ને, થઈ ગઈ ભૂલ. આ તો ભૂલ થઈ તો કાન પકડ અને સોરી બોલ. હા તો પકડ ને કાન. કીધું ને, તું કાન પકડ અને સોરી બોલ. તારા કાન બહુ દૂર પડે છે. તું તારા કાન પકડ અને સોરી બોલ. બસ લડવા ઝઘડવાનું બંધ કરો અને આ લોકો માટે ચા પાણી બનાવો, નાસ્તો બનાવો. અને જમ્યા વગર નથી જવાનું આદિભાઈ. ના ના, તમે એ પહેલાં પણ ઘણું કર્યું છે મીરા માટે. હવે વધારે કંઈ નહીં. ગુસ્સો કરવા સિવાય મેં કાંઈ નથી કર્યું એને સાચે રસ્તે લાવવા માટે. મીરા, હું જે પણ કાંઈ બોલી ને બેટા, એક માના ભાવથી બોલી હતી, ખરાબ નહીં લગાડતી.